हेलो गाइस, गुड मॉर्निंग। जो લગ્ન કરીએ ને તો આપણે આવું કામ કરવું પડે. એટલે જે લોકો ઓઢા હોય ને એ ઓઢા જ રહેજો કે આવી બુઢી દશા હશે તમારી. એટલે ઉતાવળ ના કરતા. અમુક છોકરાઓ તો કે પપ્પા મારે લગ્ન કરવા છે, આ વખત વેવાઈને કહેતા આવો કે મુહૂર્ત કઢાવવું છે. જાશે ઓળી ગાડીમાં, આવશે ઓળી ગાડીમાં, 4-5 દાડા જલસા કરજો અને પછી આવા દાડા આવશે સોન નાખવાના કે તમે વાત છોડી મેલો. આખી જિંદગી જાણે ઓળીમાં ફરો હચાર બંગડી વાળી અને વર્ણન બધું ભૂલી જાઓ. એટલે મહેરબાની કરી અને વધારે રહેજો. મારી તો એટલી નમ્ર અપીલ છે કે ઓઢામાં જે મજા છે ને એવી લગ્નમાં મજા નહીં. એટલે આ કામ આપણું છે, આ કામ આપણે કરવું પડે, ના કરવું પડે. મહેરબાની કરી બે હાથ જોડીને વિનંતી કરું કે ઓઢા રહેજો, લગ્ન કરતા નહીં. કારણ કે જો મારી દશા જુઓ તમે. હવે આ જુઓ, તમારી પણ આ દશા આવશે. હા, એટલે એવું નહીં વિચારતા કે આપણે લગ્ન કરીશું પછી અલગ થઈ જશે, જે ભેંસો લાવશે દૂધનો પગાર થયેલો આવશે અને ખાસ કોઈ તંબુરો નહીં આવે દૂધનો પગાર. ઓવે 15 દાડા છે ને જલસા કરજો, મહિનો જલસા કરશો. દોવા દે એટલા દાડા પાછા હતા એવા ને એવા. ને મહેરબાની કરીને લગ્ન ના કરતા ઓઢા હોય તો ઓઢા રહેજો, ઓઢા હોય તો ઓઢા જ રહેજો. લગ્ન કરવાની ઈચ્છા ના કરતા, ઉતાવળ ના કરતા, બાપાને દેવા નાખતા ના. બાપા એમ કે ભાઈ 5 વર્ષ પછી આવતી સાલ પછી આ ભાઈ આવતી સાલ જલસા કરવા જલસા કરી નાખજો. જો હજુ આ દાડા આવ્યા ને તો કેળવી બાજરી નહીં થાય. એટલે સમજી લેજો. લાઈક, શેર, ફોલો, કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો વધુમાં વધુ આગળ શેર કરજો.